અમેરિકામાં વધુ એક યુવકની હત્યા કરી દેવાઈ છે। અમેરિકાના વર્જિનિયામાં સ્ટોર બંધ કરતી વખતે લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરાઈ છે। 18 તારીખે રાત્રે વર્જિનિયામાં 35 વર્ષીય રાજ પટેલ સ્ટોર બંધ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। બુકાનીધારી લૂંટારુઓએ એકાએક સ્ટોર પર ધસી આવ્યા અને યુવકને ગોળી મારી હત્યા કરી દીધી હતી। ઘટનાને પગલે પોલીસ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે આ પહેલા પણ અમેરિકામાં ગુજરાતીઓ પર ઘાતક હુમલા થયા છે અને મોતને ઘાટ ઉતારી દેવાયા છે ત્યારે અમેરિકામાં અન્ય એક ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો છે। અને આજ વિશે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા બળવંત વાઘેલા સાથે। જી બળવંત, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા। જણાવ્યું કે વારંવાર ગુજરાતીને અમેરિકામાં ટાર્ગેટ કરવામાં આવે છે। ગત 18 તારીખના રોજ વધુ એક ગુજરાતીને અમેરિકામાં લૂંટાઈ ગોળી મારી હત્યા કરવામાં આવી છે, જેમાં વધુમાં વધુ ગુજરાતીઓને વારંવાર અમેરિકામાં ટાર્ગેટ બનાવ્યો છે। આમાં વધુ આણંદના નાવલી ગામના રાજુ પટેલ છે, જે છેલ્લા 7 વર્ષોથી અમેરિકામાં સ્થાયી હતા। તે તમાકુના ધંધા સાથે સંકળાયેલા અને ગત શુક્રવારે તેમને ગોળી મારીને લૂંટાઈ હત્યા કરવામાં આવી છે। જી શિવાણી। જી બિલકુલ બળવંત, માહિતી બદલ આભાર।